ઈગો હર્ટ થયો છે। મેં તો આવું કંઈ કર્યું જ નથી। મેં આ દીકરીને મારી દીકરીની જેમ સાચવી છે અને આ પરિવાર મારા ઉપર જ આરોપ મૂકી રહ્યું છે। એકેય સીસીટીવી તો એવા દેખાડો કે જ્યાં મેં આવું કૃત્ય કર્યું હોય। આવું કહેવું છે રાજકોટના એક સ્કૂલના શિક્ષકનું। ત્યારે શું છે સમગ્ર ઘટના, કેમ રાજકોટના શિક્ષક આવું કહી રહ્યા છે અને કઈ સ્કૂલના શિક્ષક આવું કહી રહ્યા છે, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં હું છું અમીષા। રાજકોટમાં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનો એક કિસ્સો સામે આવે છે કે ત્યાં મિત્તલબેન નામના શિક્ષક એક 4 વર્ષની બાળકીને પેનથી ઈજા પહોંચાડતા હોય તેવું પરિવારજનોનું માનવું છે। આ પરિવાર તેની 4 વર્ષની બાળકીને લઈને હોસ્પિટલમાં જાય છે અને અમૃતા હોસ્પિટલમાં તેનો રિપોર્ટ કરાવે છે, જનાના હોસ્પિટલમાં પણ તેનો રિપોર્ટ કરાવે છે અને પરિવારનું એવું કહેવું છે કે શિક્ષિકાએ અમારી દીકરી ઉપર પેનથી ઈજાઓ પહોંચાડી છે। ત્યારે આ પરિવાર પોલીસને પણ જાણ કરે છે અને પોલીસ પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધે છે અને પરિવાર સ્કૂલમાં પણ જાય છે અને કહે છે કે તમારી જ સ્કૂલના શિક્ષકે, ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકે અમારી બાળકી ઉપર ખોટું કૃત્ય કર્યું છે અને સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજિંગ ડાયરેક્ટર સ્કૂલના સીસીટીવી ફૂટેજ પણ વાલીને દેખાડે છે, પરંતુ સીસીટીવી ફૂટેજ ક્યાંય એવું સાબિત નથી કરતા કે શિક્ષકે બાળકી ઉપર ખોટે ખોટું કૃત્ય કર્યું હોય, તેને પેનથી ઈજાઓ પહોંચાડી હોય તેવું સીસીટીવી ફૂટેજ ક્યાંય દેખાડી નથી રહ્યા। ત્યારે સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અશોકભાઈ શું કહી રહ્યા છે, આવો આપણે તો પહેલા તેમને સાંભળીએ। 14 તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈએ તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે તો એને યુરિન ઇન્ફેક્શન છે, પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે 11 તારીખને સીસીટીવી બતાવો। તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઈજા કરતા નથી એવું માલુમ પડે, એટલે આ આક્ષેપ સદંતર પાયામાં પોલીસ કેસ કરેલો છે એવું 15 તારીખે અમને માલુમ પડેલો અને પોલીસ ફોન આવ્યા તરત જ અમે હોસ્પિટલની અંદર રજૂ કરેલા હતા। સીસીટીવીની અંદર બાળક જ્યારથી દાખલ થાય છે ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી બતાવેલા અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ કહી જતું કે બીજા ટીચર એક્ઝામ લે છે એવું સંપૂર્ણપણે સાબિત થયેલું છે। તો આ હતા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અશોકભાઈ। તેમણે પણ કહ્યું છે કે બાળકીને ઉનાળામાં ઓછું પાણી પીવાને લીધે ઇન્ફેક્શન થયું છે, પરંતુ અમારા શિક્ષિકાએ કંઈ જ આવું કર્યું હોય તેવું અમને લાગતું નથી, કારણ કે અમે પરિવારને સીસીટીવી ફૂટેજ પણ દેખાડ્યા છે। 11 તારીખે જ્યારે દીકરી એન્ટર થાય છે અને પાછી નીકળે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી ફૂટેજ અમે પરિવારને બતાવ્યા છે, પરંતુ સીસીટીવી ફૂટેજમાં ક્યાંય એવું દેખાતું નથી કે દીકરી ઉપર ખોટું કૃત્ય કરવામાં આવ્યું હોય। ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો પણ એવું કહે છે કે અમારી સ્કૂલમાં ક્યાંય આવું થયું હોય તેવું અમને લાગતું નથી। મેનેજિંગ ડાયરેક્ટરનું પણ કહેવું છે કે જો પરિવાર સાચો હશે તો અમે પરિવારની સાથે પણ રહીશું, પોલીસને સપોર્ટ પણ કરીશું। ત્યારે આ અંગે વધુ શું ઘટસ્ફોટ થાય છે એ તો હવે આવનારો સમય જ બતાવશે। આ અંગે તમારું શું કહેવું છે, કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહીશું। ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ